અંદર પણ ભગવાન છે જ, જે આપણે આગળ ચર્ચા કરી ગયા કે ઈશ્વર સર્વભૂતાનામ હૃદય શેર્જુન તિષ્ઠતિ. કેવા છે ભગવાન અંદર? સશંખ ચક્રમ સકિરીટ કુંડલમ સપીત વસ્ત્રમ સરસીરુહેક્ષણમ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. ચક્રમ સકિરીટ કુંડલમ સપીત વસ્ત્રમ સરસીરુહેક્ષણમ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. સશંખ ચક્રમ સકિરીટ કુંડલમ સપીત વસ્ત્રમ સરસીરુહેક્ષણમ. શંખ ચક્ર ગદા પદ્મને ધારણ કરવા વાળા, પીળા પીતાંબર પહેરેલા, વાકડિયા કેસ, કમલ સમાન નેત્ર, શ્યામ વર્ણ, ચતુર્ભુજ નારાયણ કહેવાય. ઈ ભગવાન ક્યાં છે? હૃદયાવકાશની અંદર ભગવાન રહેલા છે. ભાગવત એમ કહે છે. એટલે અંદર જોઈએ તો પણ ભગવાનના દર્શન થાય, ભગવાનની અનુભૂતિ થાય. એ સૂક્ષ્મ ધ્યાન છે ભાગવતનું. અને બહાર પણ જ્યારે ભગવાન દેખાય તો એ સ્થૂલ ધ્યાન છે. સર્વમ ખિલવિદમ બ્રહ્મ સિયા રામમય સબ જગત જાની કરઉ પ્રણામ જોરી જુગ પાર. તુલસીદાસજીને જે બહાર એ ભગવાન દેખાણો, સિયા રામમય સબ જગ જાની. એ એમ કહે છે કે મારા માટે આખું જગત છે ને એ મારા ઈષ્ટદેવ જેવું છે. અને એટલા માટે હું શું કરું છું? કરવું પ્રણામ જોરી જુગ પાની. હાથ જોડીને પ્રણામ કરું છું એને. તુલસીની દ્રષ્ટિએ જગત જગત નથી, જગદીશના રૂપે છે. વ્રજગોપિકાને પણ દેખાનું. મેં દેખું जित और सखी मैं देखूं जित और सखी सामने बैठे सांवरिया मेरे सामने बैठे मेरे सांवरिया. રજગોપિકાને પણ દેખાણું. આંખ ખોલી અને જ્યાં ત્યાં અત્ર તત્ર સર્વત્ર કોણ દેખાય છે? એને બાકે બિહારી. ડાળે ડાળે દામોદર અને પાને પાને પુરુષોત્તમ. આ વ્રજગોપિકાની આ અનુભૂતિ છે. નારદજી એકવાર જઈ અને વ્રજગોપિકાઓને કહ્યું કે હું તમને એક ધ્યાનની વિધિ શીખવાડું. વ્રજગોપિકા કહે, હા મહારાજ, શીખવાડો ને તમે. કઈ રીતે એ ધ્યાન ધરી શકાય? એટલે નારદજી કહે કે આટલા આટલા પ્રકારની વિધિ આ કરવી પડે અને એનાથી પછી તમને અત્ર તત્ર ને સર્વત્ર દામોદરના દર્શન થાય, સચરાચર જગતની અંદર ભગવાન દેખાય. એટલે વ્રજગોપિકાઓ કહે કે એ વાત તો બરાબર મહારાજ, પણ જો તમારે અમને નવું ધ્યાન શીખવાડવું હોય ને તો પેલા અમે જે ધ્યાન ધરીએ છીએ ને એ ધ્યાન તોડવાની વિધિ બતાવો. કેમ? તો કે અમે જમના જળ જાય તો અમને કૃષ્ણ દેખાય છે, અમારા લાલાની અમારા બાળકની અંદર અમને કૃષ્ણ દેખાય છે, ગાયો નીકળે તો અમને એમ લાગે છે કે એના પછવાડે ગોપાલ ચાલ્યો આવે છે, ગોવર્ધન ગિરિરાજજીની તળેટીની અંદર જાય તો બાકે બિહારી વેણુને અધરાર્પિત કરીને ઉભા હોય એવું અમને દેખાય છે. અમે મહીડા વલોવા માટે બેસીએ ત્યારે એમ લાગે છે કે હામાં છેડે નેત્રા લઈ અને દામોદર છે ને એને મહી વલોડાવે છે.
અત્ર તત્રન સર્વત્ર ગોકુળની અંદર કોઈ એવી જગ્યા નથી કે જ્યાં અમને કૃષ્ણની અનુભૂતિ ના થતી હોય, શ્યામ સુંદર દેખાતા ના હોય. એટલે એને ગાયું કે મેં દેખું मैं देखूं जित और सखीरी, मैं देखूं जित और सखीरी, सामने बैठे सांवरिया मेरे, सामने बैठे मोरे सांवरिया. અત્ર તત્રન સર્વત્ર અમને જ્યારે ભગવાન કૃષ્ણ દેખાય છે તો નારદજી એ ધ્યાન પેલા તોડાવો અને પછી નવું ધ્યાન તમે અમને શીખવાડો. એટલે નારદજી કહે કે ના ના, તો નવું ધ્યાન તમારે શીખવાની જરૂર નથી. કેમ કે જ્યાં યોગીઓને પહોંચવાનું હોય ને ત્યાં તમે ઘર કામકાજ કરતા કરતા પહોંચી ગયા છો. તમારા શ્વાસે શ્વાસ છે ને શ્યામ સુંદર ની અંદર ભળી ગયા છે. એણે એવું સ્થૂલ અને સૂક્ષ્મ ધ્યાન સિદ્ધ કરી લીધું છે વ્રજગોપિકાએ. એના જીવનમાં સુખ હોય કે દુઃખ હોય, માન હોય અપમાન હોય, અરે ઇન્દ્રની આંધી વરસતી હોય કે પછી કાલીનું વિષ એમની ઉપર વરસતું હોય, સુખાવસાને ઇદમેવ સારમ. કયો મંત્ર છે એમની પાસે? સુખાવસાને इदमेव सारं, दुःखावसाने इदमेव ध्येयं. श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव. देहावसाने इदमेव जाप्यं, गोविंद दामोदर माधवे. देहावसाने इदमेव जाप्यं, गोविंद दामोदर माधवे. कृष्णदादा हर गोकुलेश, गोपाल जिह्वे पिबसामृत में तदेव, गोविंद दामोदर माधवे. कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव. हे नाथ नारायण वासुदेव. સુખાવસાન ઇદમેવ સારમ, દુઃખાવસાન ઇદમેવ જ્ઞેયમ. વ્રજગોપિકાના જીવનની કોઈ પણ સ્થિતિ હોય, એ દરેક સ્થિતિની અંદર એનું એક જ જગ્યાએ ધ્યાન છે, કૃષ્ણની અંદર. જેમ મત્સ્યવેદ કરવાનો હતો સ્વયંવરની અંદર, અને અર્જુનને કેવલ માછલીની આંખ જ દેખાતી હતી, અને ત્યારે દ્રોણને કેવું પડ્યું કે હવે આ મત્સ્યવેદન કરવામાં તને કોઈ રોકી ન શકે. કેમ? લક્ષ્ય પકડી લીધું એમણે. અને એ લક્ષ્યની કસોટી છે ને આપણા જીવનની અંદર જ્યારે વિષમ પરિસ્થિતિઓ આવે ત્યારે જ થતી હોય છે. શરણાગતિ જેને મહાપ્રભુજી કહે છે, કેટલી દ્રઢ છે એ વ્રજગોપિકાના જીવનમાંથી શીખે કોઈ, તુલસીના જીવનમાંથી શીખે કોઈ. એ કેમ ટકી શક્યા એ જગ્યા ઉપર, એનું એક જ કારણ મળે છે આખા ભાગવતમાંથી અને રામાયણમાંથી, કે સ્થૂલ ધ્યાન અને સૂક્ષ્મ ધ્યાન આ બે એના 24 કલાકે લાગેલા છે.